તો ફેમિલી બહુ તડકો લાગી ગયો છે ને વર્ષે વાઢવામાં જો આપણો વારો પડી ગયો છે બહુ એટલે બહુ તડકો લાગ્યો પહેલી વખત વાઢ્યું વાગી ગયું નહીં પણ તમને બહુ તડકો લાગ્યો તને લાગ્યો મને નહીં તમને લાગે મને ન લાગે કેવું થાય તને કેવું થાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું બધાને જય માતાજી જય મોગલમાં તો ભાઈ સવારના કેટલા 8:30 થઈ ગયા છે 8:30 આપણે વાડીએ જવાનું હોય ક્યાં જવાનું હોય વાડીએ કાનભાઈ આવી ગયા છે જો હું કાનભાઈ હા ભાઈ વાહ ભણવા જવાનું છે આજ કાલ તો રજા હતી ને શિવરાત્રી મંતુભાઈ જો અહીંયા નવરાવ જય ગુરુ હાથ પગ ધોરાવે શું કરો છો મંતુભાઈ ને ક્યાં જવાનું વાડીએ હાથ પગ ધોવે છે જો ભાઈ ભાઈ સવારમાં કાનભાઈ સાયકલ લઈને આવી ગયા છે બાકી તો જો પાતરા જો પાછા મોટા થઈ ગયા બધા સુરત મોકલાઈ દીધી તોય પાછા થઈ ગયા શું કહેવાય કે કોથમરી પછી શું કહેવાય નામ ભૂલાઈ જાય વારા ઘડી કોબી થઈ ગઈ છે તો દડા આવી ગયા છે જો ઓલામાં ટમેટા આવી ગયા ભીંડાનું તો કેદુનું સુકાઈ ગયું સોમો વાતની વાવેલી છે હજી છે જો લીલી થતી હવે જો કેવું લાગે અને આ લીંબુડી મેં તમને કેટલી ફેર દેખાડી લીંબુ આવી જાય 3-4 વખત ખાઈ લીધા લીંબુ જો પાતરા તો ભાઈ મેશ કરે મેશ કરો છો મેશ તો એ એમ કેમ કરે આમ કંદડે જો આમ જો તો ફેમિલી આપણે મળીએ વાડીએ જઈ શું કામ કરવાનું વાડીએ કામ અળસી વાઢવાનું કામ કરવાનું છે અળસી વાઢવાનું તો ફેમિલી મળીએ આપણે વાડી તો ફેમિલી પૂગી જાવ વાડીએ પૂગી ગયા ને કેટલા સોરાવે છે અને ઓલા બધા અળસી વાઢે છે અને ફટાકડા ફોડવાના છે આપણે ફટાકડા ઝીણા બાકસ છે કે પાછું બાકસ નથી શીખલા હેરાન કરે છે આમાં બાકસ જડે તો થાય બાકસ હવે વળપણ આ શીખલા છે ને બાકસ લેતા વળપણ પીડ્યું છે ઓવડીએ નાથા દાદાનો ફોન આવ્યો છે વાત કરી લો જો ઓલા બધા અળસી વાઢે છે મારી બાકસ ક્યાં મૂક્યું ભાઈ વાડીનું અમારે આવું હોય ભાઈ આ ડબલીમાં બાકસ નાખ્યું છે અને ડબલીમાં બાકસ કાઢી અને ફટાકડો સળગાવવાનો છે એટલે શીખલા ભાગી જાય બધા અળસી વાઢે ભાઈ હું ફટાકડો ફોડી આવું ને શીખલા બધા ઉડી જાય શીખલા કવરામણી વધી ગઈ છે બહુ કવરામ બાકસ લઈ લીધું છે હાથમાં અને ફટાકડા ફોડવાના છે ભાઈ અત્યારે એટલે હું તમને સંભળાવું ફટાકડો ફોડી મરસી બહુ આમાં શીખલા આવે છે બહુ 2 મિનિટ હો ફટાકડો જગી લો હાથમાં ન ફૂટી એમ હાથમાં જ ફૂટી જાય પકડવા વાળું નથી ફોન ફટાકડો ફોડવો છે મારે આમાં કેરી આવી ગઈ છે વચ્ચે જો કેવી છે જો છે ને કેરી આમાં શેકલા કબરાવણી બધી ગઈ છે કારણ કે બાજરાના દાણ ફેમિલી થોડા ઘણા શેકલા ઉડી ગયા છે 2-3 ફટાકડા ફોડ્યા કારણ કે એકલો હાથમાં ફોન પકડીને કેમ સ્ટેન્ડ બેન્ડ તો કાંઈ હારે હોય નહીં બેન્ડ કરીને બ્લોગ અને પછી ફટાકડા ફોડ્યા બે ફટાકડા ફોડ્યા શેકલા જો એક પાછું જો આમાં દાણા બેસી ગયા છે ને એટલે ખાવા આવે જો બાજરામાં
કેવો બાજરો છે જો. હા જો બાકી તો આંબામાં મોર આવી જશે ને કેવો તારે લાગે ઉનાળામાં કેરી કેવી મસ્ત જેને ખાવી કમેન્ટ કરજો જો ખાવી છે કોઈને કેરી નાની નાની હજી મોર આવે છે અને કેરી આવી ગઈ છે નાની નાની મજા આવે હો આમાં આટા મારો શીખલા ઉડાડતું જવાનું કેરી તો આંબા ભરાઈ ગયા છે આખા ખાવા એ આવજો નાના નાના ટેટા ફરતો તો ને થાળી ખખડાવવાનું બધું છે ઓલા બધા અળસી વાટે છે અને આ સણાની ઓળ અહીંયા આપણે રીલ એક ઉતારી હતી બાકી તો શીખલા ઉડાડ્યા જા ઉડાડ્યા ખખડાટી કાઢી અડધા આમ ગયા અને અડધા આમ ગયા જો અડધા આમ ગયા અને અડધા આમ ગયા બાકી તો જો થોડા ઘઉં કેવા થઈ ગયા છે કોઈ દાળિયા મળતા નથી વાટવા છે વેલા હેર દાળિયા કોઈ મળતું નથી જટના દાળિયા કોઈ અમારે અહીં મળે નહીં અને ઘઉં પાક ઉપર આવી ગયા છે વહેલા હારે વઢાઈ જાય તો ઘરે વયા જાય કે વરસાદ પછી આગાહી બાગાહી થાય તો વરસાદ કાંક આવે તો પાછું બગડે એટલામાં છે ને પાણી ઓલું થયું છે ને પવન આવ્યો હોય ને તો પડી ગયા છે એટલામાં પડી ગયા છે બાકી તો ઘઉં કેવા થઈ ગયા છે હવે દાળિયા 2 દીમાં મળે તો વાઢી નાખવા છે ઘઉં એવું બધું છે અને બધાય હવે ખેડૂતો બધાય કામ કરીને ઉકલવા મળ્યા છે કારણ કે લગ્ન ગાળો હતો એટલે બધા કામે સડી જવું વાડીએ બધા એવું બધું છે મને ઘઉં વઢાઈ જાય ને તો ઘરે પૂગી જાય ને એટલે શાંતિ થાય કારણ કે નકર વરસાદ આવે ને તો બગાડે બધું બાકી તો ઓલા બધા અળસી વાટે છે હું ઘડીક વઢાવતો હતો અડધો કેરો લીધો છે અને ઘડીક શીકલા ઉડાડી અને પછી પાછા આપણે કન્ટિન્યુ બ્લોકમાં રહીજો શું કરીએ હું તમને પાછો જણાવું ફેમિલી બહુ તડકો લાગી ગયો છે ને અળસી વાઢવામાં જો આપણો વારો પડી ગયો છે બહુ એટલે બહુ તડકો લાગ્યો પહેલી વખત વાઢ્યું વાગી ગયું અળસી વાઢવામાં તકલીફ મેડમ જો બધાને અળસી એટલી રહી છે થાકી ગયા કે હું નહીં પણ તમને બહુ તડકો લાગ્યો અળસી વાઢવામાં. તને લાગ્યો મને નહીં તમને લાગે મને ન લાગે કેવું થાય તને કેવું થાય તમને કેવું થાય મને તો સારું લાગે સારું લાગે છે તો મામી લેવરાવે મને જો એટલે રહી ગયો ને વાહે એટલું મામી લેવરાવે છે અને એને હંધાઈને પેલા કેરો કાઢ્યો છે આમ વાહે રહી ગયા મેડમ તો આ વાહે રહી ગયા કાંઈ નહીં હું આગળ જો તમારે કેરો જો આમ તો વાહે જો હાલ વાહ જે આ બધું ભેગું કરવાનું છે જો ફેમિલી વાગી ગયા છે 4 વાગી ગયા છે મેડમને ને તડકો લાગી ગયો છે 4 વાગે ચા પાણી પીને 4 વાડીએ વી આવ્યા હતા 2 વાગે વી આવ્યા હતા મેડમને તડકો લાગી ગયો બહુ તડકો લાગ્યો દાખે તો સાયા બેઠી આરામ કરી તો હું આરામ કરતી બહુ તડકો લાગે કા તમને હા એને બહુ તડકો લાગે અમને નહીં લાગતો જો પાણી આલ્યું જ જાય છે પાણી વાળું છું કારમાં અને બાકી તો મરચા છે જો મરચાના છાંયે બેઠા છે હેનું છે શું કહેવાય વાહણા છાંયે બેઠા કા પાણી પીધું છે અને મેડમ બેઠા છે થાકી ગયા છે કારણ બહુ સારો અમારે પૂરી ઉડી જવાનું છે પૂળ્યું નહીં ઉડે કાલની ઘોડે ન થાય ને તો હેરાન કરી દે કા કેટલી પૂળ્યું હતું 4-5 છે બસ આગળ નાખી ફેમિલી 5:30 જેવું થયું છે ને પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે રાહુલભાઈ ને જય મંતુભાઈ ને જો કેમ કરે જો હે નકચ્ચા ભરી ગયા ચોટી બટી કેવું કરી નાખી શું કરશો બોલાવે વાતાવરણ કેવું થઈ ગયું વાદળા અને બોલા હજી અળસી વાટે છે તમારે કારે વટા હા 5 દી કેળે તો ભાઈ આ અળસી નહીં વઢાય અને મંતુભાઈ ને લઈ આવ્યો છું વાડીએ તો એમથી નામ ટમેટા પડી ગયા અને હું પાણી વાળું છું હજી લાઈટ જઈ નથી કારણ કે આજ મોડી આવી હતી ને કે પાણી વાળું છું અને આજ મોડું થઈ જાય બહુ કારણ કે મોડા સુધી લાઈટ રહે અને વિડીયોને આજ વહેલા એન્ડ આપી દઉં વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો પહેલી વાર ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો થોડો ઘણો સપોર્ટ આપજો અને વિડીયો જોઈજો તમને કેવા લાગે કમેન્ટ કરજો બધાએ કોઈ કમેન્ટ કરતું નથી તો મળીએ કાલે આપણે ફરીથી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મોગલમાં બાય બાય